માળિયા હાટીનામાં હોળીના બીજા દિવસે પૈડવાના દિવસે બાલકૃષ્ણ ભગવાનની રવાડી નીકળી. માળિયા હાટીનામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વર્ષો પુરાણી પરંપરા પ્રમાણે શ્રી રામચંદ્રજી મંદિર દ્વારા સવારથી વાજતે ગાજતે ઠાકોરજી શ્રી બાલકૃષ્ણ ભગવાનની રવાડી નીકળી હતી. રામચંદ્રજી ભગવાનના મંદિર દ્વારા દર વર્ષની જેમ હોળીના બીજા દિવસે પૈડવાના પવિત્ર દિવસે બાલકૃષ્ણ ભગવાનની રવાડી નીકળે છે. સવારના 8 વાગ્યાથી મોડી રાતના 1 વાગ્યા સુધી 300થી વધારે ઘરોમાં શ્રી બાલકૃષ્ણ ભગવાનની વાજતે ગાજતે પધરામણી કરવામાં આવે છે અને તમામ ઘરે ઠાકોરજીની આરતી ઉતારવામાં આવે છે. બાલકૃષ્ણ ભગવાનની રવાડી માળિયા સાથે રવાડી નીકળતા સાથે સાથે ધર્મપ્રેમી ભાઈઓ અને રાખવામાં આવે છે. અંદરના યુવાનો અને મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ કીર્તન, ધૂન, ભજન બાલકૃષ્ણ ભગવાનના રમઝાન બોલાવવામાં આવે છે. દર્શક લોકોમાં
આને જોઈ જો કે ગોઠ મારી જાય ભાઈ જોઈજો ભાઈ મારી આખીના રામજી મંદિરના પૂજારી કનુભાઈ પ્રભુદાસની માવત અમારે ઉતાસણીના પરિવારની દિવસે રવાડી બાલકૃષ્ણ ભગવાન નીકળે છે અને બધા લોકો ખૂબ શ્રદ્ધા અને સહકારથી ભગવાનને વધાવે છે અને કીર્તન કરે છે અને બધા જ આખા ગામની અંદર ફરે છે. સવારે 8 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી અમારે રવાડી ફરે છે. એમાં શ્રદ્ધાપૂર્વક લોકો બધા આવે છે અને ભગવાનના કીર્તન સત્સંગ કરે છે, કીર્તન ગાય છે.